નમસ્કાર વાલી મિત્રો. જ્યારે આપનું બાળક 3 વર્ષનું હોય ત્યારે નર્સરીમાં આપ બાળકના એડમિશન વિશે વિચારતા જ હશો. કયા માધ્યમમાં પ્રવેશ લેવો એના પર પણ આપનો વિચાર ચાલુ જ હશે. આજકાલ બધી જ શાળાઓ પોતાના એડમિશનો માટેની જાહેરાત કરશે. સુરતની અંદર 3 લાખ રૂપિયાની ફી લેવાવાળી સ્કૂલો પણ છે અને મહિને 500 કે 700 રૂપિયા ફી લઈને ભણાવનાર શાળાઓ પણ છે. સુમન હાઈસ્કૂલ પણ છે, જે આપના બાળકને આપ મફતમાં પણ ભણાવી શકો છો. પણ વાલીઓની પહેલી પસંદગી ખાનગી શાળાઓ છે. ખાનગી શાળાઓમાં પણ પ્રવેશ મેળવવા માટે આપે ખૂબ જાગૃતતા દાખવવી જરૂરી છે. આપ કોઈ પણ શાળામાં આપના બાળકનું એડમિશન લેવા માંગતા હો ત્યારે માત્ર ભૌતિક સુવિધા ન જોશો, શિક્ષણનો હાર્દ સમજનાર એવા સંચાલકો કે જેમણે પોતે પણ ભણાવ્યું છે, વર્ષોથી ભણાવ્યું છે, અનુભવી છે, જે શાળામાં શિસ્ત હોય, એનસીસી હોય, શાળાનું ગીત હોય, શાળાની અંદર પ્રાર્થના સંમેલન થતું હોય, આવી શાળાઓની તપાસ કરી એડમિશન લેશો. માધ્યમની માટે આપણને કોઈ સલાહ સૂચન જોતું હોય, કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઈએ, શા માટે ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું જોઈએ, શા માટે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું જોઈએ, આવી આપ કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવતા હોવ તો અમારી શાળાની મુલાકાત લેશો અથવા મારી વ્યક્તિગત મુલાકાત લેશો તો અમે આપણને સંપૂર્ણપણે ગાઈડ કરી શકીશું. આવનાર ભવિષ્ય એઆઈની બોલંબાલ વચ્ચે બાળક ભણતું હશે. બાળક સર્વાંગી વિકાસ થાય. 5 વર્ષ પછી બાળક મોબાઈલમાં ઘૂસી ન જાય. બાળક આપની સાથે ચીડિયા સ્વભાવનું ન થઈ જાય, આપની વાત ન માને, એનો અહેસાસ અમે અત્યારે કરી રહ્યા છીએ અને એના માટેના જે પગલાઓ લેવા જોઈએ એના માટે અમે સજ્જ છીએ. તો વાલી મિત્રો, કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવતા પહેલા આપ અમારી પણ મુલાકાત લેશો. લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, બીઆરસીની સામે, સનગ્રેસ વિદ્યાલય ઉધના, રોડ નંબર 2, ઉદ્યોગનગર, ઉધના, અને સનલાઇટ સ્કૂલ સચિન. આપ જ્યાં સંસ્થા આપને નજીક પડતી હોય ત્યાં આપ અવશ્ય મુલાકાત લેશો. એડમિશન લેવું કે ન લેવું એ પછી નક્કી કરજો, પણ એકવાર મુલાકાત માટે હું ખાસ આમંત્રણ આપું છું. ફરીથી આપ સૌને આવકારું છું. જય હિન્દ.